મોરલા એટલા હે ને ફૂલ મોરલા બોલે હમણાં એક દેખાણો જે છે આવડા પ્યાદા ને બધું મેં ઉપાડ્યું ને એટલે હાવ એકદમ હરવા હે કયું ફ્લેવર અલગ અલગ ફ્લેવર છે ને એટલે તૈયાર થઈ ગઈ આનો કલર થોડોક કંઈક અલગ હે બીજે દી આવે એટલે હા અત્યારે શ્રીખંડ આવી ગયો શ્રીખંડ ખાઈ લે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મને લોકો તો સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ આમ તો અત્યારે ગુડ નાઇટ કહેવાય કારણ કે અત્યારે વાગ્યા રાતના 12:30 અને અત્યારે બધા હોઈ ગયા જો અહીંયા હાવ અંધાર પોટ હે છતાંય હું ટૂંકમાં નીચે આવ્યો તો અહીંયા અમુક રમે છે અને હું જાઉં ડાયરેક્ટ ઉપર કારણ કે મને આવે નીંદર હું અત્યારે લગી ગઈકાલે જે વ્લોગ આવ્યો તો એ એડિટ કર્યો અને હવે જાઉં ઉપર હવે રૂમમાંથી આવી ગયો મારો ભાઈ મને હું તો એટલે હાવથી હું બોલવું તો ભાઈ હાલો ડાયરેક્ટ હું સુઈ જાઉં અને મળી ડાયરેક્ટ સવારે હવે ચાલો સવારના 5:30 વાગીએ છે અને હું તો ઉઠી ગયો હવે ચાલો ખાયો ગયા બ્રશ થઈ જાય આમ તો હું મારું બ્રશને બધું લઈ આવ્યું કંપનીવાળા જો આપે છે યુઝ કરવાનું બ્રશ વિશે આતીઓ નીકળો હવે ચાલો અત્યારે તો હું એક જ જાગી ગયો સૌથી પહેલાં હા જો બે હું તો એક અહીંયા હું તો ભાઈબંધ એક અહીંયા હું તો હવે ચાલો હું જાગી ગયો તો ગાયો ના આવું બીજું તો હું કરી શકીશ હવે ચાલો ફાઇનલી ભાઈ રેડી થઈ ગયો છું અને આ બાજુ સૌથી પહેલાં તો બહારનો લુક બતાવું તમને અહીંયા મસ્ત પહેલાં તો બાલ્કનીવાળો રૂમ હતો હું એમાં ટૂંકમાં બીજા શિફ્ટ કરીને એટલે બાલ્કની હવે અહીંયા તો નથી અત્યારે સાદો હોય કંઈ મજા આવે એસી એવું ફૂલ આમ ટાઢું ચાલવું હતું નથી નાવા ગયા 9 બહાર આવ્યો ને એમ લાગે શિયાળોનો આવી ગયો અને આ રીતના કંઈક અત્યારે મારો લુક છે હવે ચાલો હવે જોઈએ હવે શું કરીએ અમને તૈયાર થાય પછી જાય બહાર બ્રેકફાસ્ટમાં તો હજી વાર છે કારણ કે હજી 7 જ વાગ્યા કાંઈ 8 વાગે કદાચ અત્યારે 7:45 વાગ્યા છે અને આ બાજુ ફાઇનલી ભાઈ હું અને એક આ ભાઈબંધ બે તૈયાર થઈને અત્યારે નીચે આવી ગયા અત્યારે જો અહીંયા હે ને પુલમાં ક્લિનિંગનું કામ ને એનું બધું કામ હાલે બીજું તો હજી ઉઠ્યું નથી હજી બ્રેકફાસ્ટનો ટાઈમ તો 8:30 વાગ્યાનો ત્યાં લગી મેં કીધું સવારમાં થોડુંક ટાઢોળું છે ત્યાં લગી આટો બાટો મારી પછી તડકો થઈ જાય ને પછી ગરમી ચડે ને પછી આટો મારવાનું મન ન થાય અત્યારે ચક્કર બકર માર લઈ જરી ત્યારે હવાના પૂરમાં વાતાવરણ તો એવું છે પણ અહીંયા મોરલા એટલા છે ને ફૂલ મોરલા બોલે હમણાં એક દેખાણો હું વિડીયો ચાલુ કરવા ગયો ને ત્યાં ટૂંકમાં અંદર વયો ગયો ટૂંકમાં ગાડીમાં તો પછી લઈ ન હોઈ ગયો અને અહીંયા જો આ બાજુ અત્યારે જે ઇન્ડોર ગેમ છે એ આઉટડોરમાં છે ચેસ છે આવડા પ્યાદા ને બધું મેં ઉપાડ્યું ને હાવ એટલે હાવ એકદમ હરવા છે તો ભાઈ અહીંયા ચેસ ને એવું છે ભાઈ અહીંયા કેરમ ને એ બધું અમે તો હું અહીંયા આવ્યા જ નહોતા ત્યારે સવારે આવ્યા કાલે તો આખો દી ઓમાનોમાં હતા તો ત્યાં એસીવાળું ફૂલ હતું તો ભાઈ ત્યાં જ રમતા હતા સાપસીડી જે કંઈ રમતા હતા એ લૂડો બૂડો અહીંયા જો આ બાજુ સાપસીડીમાં એમ ટૂંકમાં આખા આપણે ઊભા રહીને રમી શકીએ એવું ને ઓલા બે જો હવારમાં ઓલો હિંચકે છે ત્યાં હું હજી કોઈ ઉઠ્યું નથી બધા ટૂંકમાં હજી ઉઠ્યા એ હજી ઉઠીને ટૂંકમાં નાઇટ ડ્રેસમાં જ છે ને બધા અહીંયા વોકિંગ કરે છે અમે તઈને જ અમારા રૂમમાં તઈને હતા ને અમે તઈને તૈયાર થઈને બેસી ગયા આટા મારી જો આ ભાઈ તો આ દિલ્લાની અંદર બેસીને હિંચકે બેઠા બેઠા કદાચ ગઈકાલનો જો વ્લોગ જ જોવે છે એડિટ કર્યો ને મેં કીધું ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મેં કીધું તમે જોઈ નાખજો બરોબર ને અને ઓલા ભાઈ માં બેઠા આપણે તઈને જેલા તૈયાર થઈ ગયા કોઈ નથી હજી અમુક ઓલા બાજુના રૂમવાળા તો ઉઠાય નથી હજી મેં ખખડાયું ત્યારે તો ઉઠા મેં ઉઠો મેં એ કે 10 વાગે ચેકે આઉટ ટાઈમ એ કે અત્યારમાં ઉઠીને હું હે એ બરોબર એ કે નાસ્તો બાસ્તો થઈ જાય નાસ્તો હજી હું 8:30 તો હમણાં 5-10 મિનિટ પછી ચાલુ થાય કારણ કે અત્યારે 8:23 થઈ જાય થોડીક હમણાં નાસ્તો ચાલુ થાય ભાઈ આપણે જાઉં નાસ્તો કરો વાર હવે ચાલો નાસ્તામાં અત્યારે હું એલા જોઈએ એવો મેનુ નાસ્તામાં પાવ બટાકા હે હા પછી હું એમ એટલે મેંદુ વડા બ્રેડ બટાકા એમાં ઓલી પીડીએફ હતી ને એમાં બધું મેનુ જોયું હતું અત્યારે કાંઈ યાદ નથી આ ભાઈને નાસ્તાનું એનું આ ભાઈને બહુ ખબર હોય બધી ખાવાનું પહેલાં ભાઈ એ મારી જેમ શોખીને એમાં હું ગઈકાલે અમે પુલમાં ને એમાં રમતા હતા ને પુલની બહાર જઈને ચા અંદર ટૂંકમાં
રોંઢાનો નાસ્તો હું હતો ને બધું એ જોઈ આવ્યો અને અમુક જો લઈ આવવા દીધું ને ભીના કપડાં હું અંદર ન જવા દેતો તો બહાર ગમે એમ કરીને લઈ આવ્યો ટૂંકમાં ખવાઈ ગયું બરોબર ને ખાવાનું ગમે નહીં આ ભાઈ પહેલાં એ બરોબર ફાઇનલી ભાઈ આ બાજુ જો ધીમે ધીમે બધા ઉઠવાનું ચાલુ કર્યું હોય અત્યારે આ બેડમિન્ટન રમે પહેલાં હું અહીંયા રમતા હતા પણ અહીંયા ઊંધો પવન ને ડાયરેક્ટ ઓલી બાજુ લાગતું જ નથી રેકેટ બરોબર હા ભાઈ લઈ આવ્યા તો હવે આપણે ઘડીક વાર રમી પછી જઈ નાસ્તો કરવા રમવાનું વિચાર્યું હતું ત્યારે આગળનું આ રેકેટ છે ને ડાયરેક્ટ આ ફૂલ રહ્યું ને એ ડાયરેક્ટ સામે જ આવતું રહે આ પવન જ નથી ચડી ગયા હાવ નજીક રમીને તોય નથી ભેગું થતું ઉઠતું જ નથી હવામાં હે હાલે ને ઓલા ભાઈ પાસે 2 હતા આ ભાઈ 2 લઈ આવ્યા ટોટલ છે ને 3-4 જોડી લઈ આવ્યા પણ શું કામના એટલે હવે ગરમી ચડી ગઈ એના કરતાં મેં કીધું હવે એસીવાળા રૂમમાં જઈને બેસી અથવા કા ભાઈ નાસ્તો બાસ્તો કરે બાકી આ ગરમી ચડી જાય ને મજા નહીં આવે કે થોડીક પછી રમસી એવું હોય છે ને ચાલો જો સવારના બ્રેકફાસ્ટમાં અત્યારે ઇડલી મેંદુવડા છે સાંભાર છે પછી બટરવાળી સેન્ડવીચ છે પછી આ ઉપમા આ તો હું પહેલી વાર ખાઉં ઉપમા તરબૂચ છે તો ભાઈ ખાયો કા બ્રેકફાસ્ટ કરી લે બ્રેકફાસ્ટ કરીને પછી જોઈએ કેટલા વાગે ફાઇનલી ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો અને આજે હું શનિવારે ને કાલ રવિવારે ને તો શનિ રવિ અત્યારે એટલો ટ્રાફિક છે ને કે ભાઈ નાસ્તાનું કાલે છે ને ડિનરમાં લંચમાં હાવ ખાલી હતું આજે ફૂલ ભરેલું સામેનો કોન્ફરન્સ રૂમ રહ્યો ને એમાં અમુક જાય એટલું આજે ટૂંકમાં ફૂલ હવે ચાલો નાસ્તો બાસ્તો તો અત્યારે કરી લીધો હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો ચેકિંગનો ટાઈમ 12 વાગ્યાનો ચેકઆઉટનો ટાઈમ 10 વાગ્યાનો પછી ટૂંકમાં બધા નાસ્તો વાસ્તો કરે વાર લાગશે હવે છે ને આવડું આ કોફીનું મશીન અહીંયા એમને પડ્યું હતું ને મેં કીધું ટ્રાય કરી હવે અહીંયા કંઈક ગ્રીન ટી અમુક પડી સુગર ફ્રી કઈ રીતે બને મને નથી ખબર બનાવી ટ્રાય કરી દેજો પેલા પાણી નાખી દીધું બધું હવે કયું ફ્લેવર અલગ અલગ ફ્લેવર હશે ને એટલે હા નાખને આ કાંઈક હવે ચાલો હવે ટ્રાય કરી જોઈ કેવી થાય ખબર નહીં કઈ રીતે યુઝ કરવાનું તો બનાવી કંઈક આમાં પાણી નાખીને પાવડર નાખી દેવાનો તૈયાર હવે ચાલો જો ફાઇનલી કોફી તૈયાર થઈ ગઈ આનો કલર થોડોક કંઈક અલગ છે હવે ચાખી કેવી થઈ છે અને અત્યારે આ બાજુ જો અત્યારે હવે જાવા ટાણે છે ને ટીવી ચાલુ કર્યું હાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ જમવા ટાણે તો અત્યારે કોફી પીતા જઈએ ચાલો ફાઇનલી ભાઈ અત્યારે ચેકઆઉટ થઈ ગયું ચાવી બાવી પાછી આપી દીધી અને આ બાજુ જો બધાના સામાન આવી ગયા હમણાં ગાડી આવે એટલે ભાઈ ચડાવી દે અને પછી નીકળી રાજકોટ જવા માટે બીજે ક્યાંય કદાચ જવાનું ભાઈ તમને કંઈ ખબર બીજે ક્યાંય જવાનું રસ્તામાં તો વાંધો નહીં હવે હાલો હમણાં ગાડી આવેલા થાય ઘર ભેગા પાછા રાજકોટ ભેગા રોંઢાના 5:30 વાગી ગયા છે ફાઇનલી ભાઈ અત્યારે 2 દી રિસોર્ટમાં ફરીને અત્યારે ઘરે આવી ગયો છું અને ઘરે જો આ રોડની જેમ ઓફિસેથી આવું તો આજ કરતા હોય ફોન લઈને બેઠા હોય ને આવડું આ કરતા હોય અત્યારે આવ્યો તો એમ હવે ચાલો એવું કરે અને ગરમી એવી છે ને કે હવે પહેલાં છે ને ખાયો નાહી લઉં અને પછી શનિવારે તો જો અત્યારે બાલાજી મંદિરે જઈશ તો અત્યારે બાકી રાતે જમીને જોઈએ હવે શું થાય હવે ચાલો અત્યારે ગરમી એવી છે ને બફારો બંધ કરો બફારો આમ એવો થાય ને મેં કીધું લાવો દૂધ કોલ્ડ ડ્રિંક મેં કીધું કરી દો એટલે હે ને હું દૂધ કોલ્ડ ડ્રિંક પી લઉં અને પછી જાઉં બાલાજી મંદિરે હનુમાન દાદાનું દર્શન કરી આવું આજે વળી પહેલી વાર કીધા વગર બ્લેન્ડર મારીને કરી દઈએ જો આવી બ્લેન્ડરમાં શું ઓકે હાલો કરી દો એટલે પછી પી લો શું હો કાલે પોતે રામ મામા ઘરે ગયા હતા શ્રીખંડ બીખંડ ખાયા ગઈકાલના બ્લોગમાં જોયું શ્રીખંડ તો નથી ખાધો ને એમ જાંબુમાં શ્રીખંડમાં હાથી ઘોડાનું કે જાંબુ ટૂંકમાં ભાવે એવું કઈ નથી શ્રીખંડ કહેવાય એમ હવે ચાલો જો બાલાજી દાદાનું દર્શન કરીને અત્યારે જો શ્રીફળ વધેરતો આવ્યો અને આવી ગયો મામાના ઘરે કાલે જમવાનું હતું હું એક બાકી રહી ગયો મેં કીધું આજે જમી આવું એટલે ટૂંકમાં આજે આટો મારતો હોઉં એમ હવે લાય તું પાણી લઈ હાલે તું પ્રસાદી લઈ લેજો આવી
વરસાદ તો ક્યાં તા મમ્મી મમ્મી ક્યાં નીચે કદાચ માર્કેટ થી આવ્યા નથી એટલે શ્રુતિકાત કે ઉપર રહી છે ઈ કે ના ના ઈ જો બહાર સામે રમતી હા હશે. ભાઈ એટલે જ ને હવે એટલે અત્યારે મેં કીધું અહીંયા નીકળો તો મેં લાઈ ચક્કો મારતો જાઉં કાલે નહોતું હોવાનું કાલે બધા ભેગા થયા હતા મજા કરી બધાએ અમે ત્યાં મજા કરતા હતા એ બધા અહીંયા મજા કરતા હતા એ આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. સારું હે ને જો ઓલો શ્રીખંડ લઈ આવ્યો ખાઈ લ્યો અલગ રાખ્યું હેલા મારું કંઈક એવું કંઈક છે ઓમાં ડબલામાં દીધું. નાના માં દીધું. હા નકર ઉમાં નાના માં કેમ અલગ હતું કઈ દેવાનું એવું કઈ હતું ના એ ઓલું છે બીજે દી આવે એટલે ઓલો હમણાં કાઢ્યું હા. હતું ઈ એવું ડબ્બો હે. ફેરવ્યો ને તો હા ચિકન ખાઓ ભાઈ કાલ તો ભાઈ ચાલો ભાઈ જો કાલે રહી ગયો તો મેં કીધું આવી હવે ખાતો જાવ મામીએ કીધું હે તો બરોબર ને બરોબર મેં કીધું એક બાકી રહી જાય એમાં નો હાલે ને જમીન જવાનું છે. ના જમીન નથી જવું આ તો હું એમને પ્રસાદી લ્યો ક્યાં ગઈ હા એ આમાં હું મંદિરે ગયો તો ને મેં કીધું લાઈ જાતો જાવ હવે સારું આ બાજુ નીકળો હા હવે હાલો ભાઈ અત્યારે શ્રીખંડ આવી ગયો શ્રીખંડ ખાઈ લે હવે કાલનો બાકી રહી ગયો હા બધાએ ખાધો ફૂલ ખાધો ફૂલ મજા જ કરી હા એટલે જ ને તમે નહોતા. અમે અહીંયા મજા કરી તમે અહીંયા મજા કરી એમાં હતું ને મામાની ઘરે શ્રીખંડ ખાઈને અત્યારે આવી ગયો છું ઘરે અને ઘરે જો અહીંયા અત્યારે સંભાર રેડી થઈ ગયો છે ને પોતે કરે વ્હાઈટ કારણ કે અત્યારે બનાવવાનો હોય ઇડલી સાંભાર તો આમાં ઇડલી જો મૂકી દીધી આ બાજુ ખીરું તૈયાર છે સવારે જ હજી ઇડલી મેંદુવડા ને એવું ખાધું હતું નાસ્તામાં અત્યારે પાછી ઇડલી હાલ છે હવે બીજું તો શું થાય ખાઈ લઈ અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે હમણાં જો વ્લોગ પૂરો થઈને એડિટ થઈને અપલોડ થાય ને ખાટલામાં ટૂંકમાં સેટિંગ ઉપર પૈડા ભેગી ડાયરેક્ટ નીંદર આવે છે કારણ કે 2 દીમાં ટૂંકમાં આમાં બધે ફાઈરે ને આમ ગરમી ને એવો થાકડો લાગ્યો ડાયરેક્ટ નીંદર આવી જવાની આવું છે તો ભાઈ ચાલો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરું કરી છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા યાર